ગુજરાતના તાજા સમાચાર. ત્યાં આતંકવાદી પકડા પાગળમાંથી 2 નવસારી હોમું અને ત્યાં ખડ્યા છે. મારો છે નજીકના પાડોશી. સારું હા કોઈ બોમ્બ નહીં ફોડ્યું. અરે સમાચાર આખા વાંચવા પડશે. 8 જણા મારો છે સારું બોમ્બ નહીં નાખ્યું. ઉભો છે ને સારું હા ધરતી લીધા મારો છે કાઢો હોય એ લાયકી લાય લે તને ચો વધતા આવડે લે લાયકી બાબુ વધતા આવડે તો ગાંધી જાય લપસા જાય છે સત્તો ગાંધી વાત ફોટા કેવા છે જોવા દે ખેતી રોયો ભરી નહીં હોય બીજું જોવા દે સાપુ શકશું સારું હિરોળીઓનું કારખાનું કેટલું ભરી હોય આ શું આવ્યું ભાઈ નવું આવી લાગે શું હા મને તો વધતા ઓછું આવડે હા હે એક મિનિટ કોક લખ્યું હા નોકરી નોકરી વિશે કોક લખ્યું વાંચવું પડશે દુબઈમાં સનડાસ સાફ કરવાની નોકરી વાત તો આવતું નહીં તો ખૂબ ભણેલો ગણેલો હોત તો સારું હતું દુબઈમાં સંડાસ લખ્યું લ્યા સંડાસ સાફ કરવાની નોકરી અને 25,000 પગાર 25,000 પગાર ચાવ પડશે 25,000 પગાર એ પાવ સંડાસ સાફ કરવાના અને ઓમ કરી નાખવું પૂતું જ મારું હોગા શું કરશું મને તો વાત જ આવડતું નહીં કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ નંબર એ લખ્યો હા ફોન કરું ને પણ ફેક ના હોય ને કે આપણું ટકા કરશે પાછું કરવા તો દે સાપામાં કોઈ ખોટું ના હોય પાછું તો જો આઈફોન સાતડો હ हेलो हेलो उसमी साहेब हाँ बोलो कौन बोलो साहेब હું ગુજરાતી બોલું હું તો હું એ ગુજરાતી જ છું ગુજરાતી બોલો હોવા તો મેળ પડી ગયો શાનો મેળ પડી ગયો મારે નોકરીની જરૂર હતી સાપામાં હાલ વાંચ્યું હું એ સાપા મોચી હોવા તો હાની નોકરી કરવી હે આ મોય લખ્યું કે સંડાસ સાફ કરવાના 25,000 પગાર હોવા એ તો વાત સાચી હે એ રીત નોકરી કરવી છે મારા તો નોકરી કરવી છે એમ ને હોવા એટલે દુબઈ ની કરવાની હે છે દુબઈ હા હોવા કરવી છે સાહેબ જેટલા હોય એટલા કરવી હા ભણેલા નહીં નહીં સાહેબ પહેણેલો નહીં આખો ઓટો કુવારો હું હોવા ને ભણેલા મારે પેલા નોકરી આવી પછી નાઈ જાય ના પહેણેલો નહીં સાહેબ ઓઢો છું ઓઢો એવું ભાઈ ગેસથી ફોન બંધ ના આવી ના આવી તમે તાર મને ફિક્સ જ કરી નાખો જોઈનિંગ કરી જ નાખો એટલે નક્કી ફાઇનલ જવું હોય ને ફાઇનલ તો ડોક્યુમેન્ટમાં ખબર હશે ને શું લાવવાનું ડોક્યુમેન્ટ હા એ વળી કે ડોક્યુમેન્ટ એટલે ડોક્યુમેન્ટમાં ખબર નહીં પડતી
પણ ચિયા ડોક્યુમેન્ટ આ મને ખબર હતી કે આ સંડાસવાળા રહે ને એટલા માટે જ આવી નોકરી હોકતા હોય કે ડોક્યુમેન્ટમાં કોઈ ખબર પડતી નહીં હોતી. ડોક્યુમેન્ટ એટલે હું એમ તો કહો એટલે તારું આધાર કાર્ડ હા આધાર કાર્ડ તો સ અને તારા પપ્પાનું મારા કાકાનું હશે ઓ હા અને તારા મમ્મીનું ઓ હા હા અને ચૂંટણી કાર્ડ હે તારા ચૂંટણી કાર્ડ હા ચૂંટણી કાર્ડ તો હોય જ કે પોતરી વર્ષ થયા પોતરી છે એમ ઓ અને તારા પપ્પાનું ચૂંટણી કાર્ડ મારું હોય તો મારા પપ્પાનું તો હશે જ ને તારા મમ્મીનું સૌ હ અને તારા દાદાનું દાદાનું સૌ તમે તાર ખાલી બોલો ને શું લાવવાનું હ તારા દાદાના દાદાનું બધાનું સૌ તમે તાર ખાલી બોલો તારા પરદાદાનું એટલે એ સાહેબ આટલું બધું તો લાવવું ના હોય તારા પરદાદાના પરદાદાનું એટલે એ તો એ મરી જાય એવાનું હંગાત ચૂંટણી કાઢે લગભગ તો માટીમાં જતું રહ્યું છે તો તારું ચૂંટણી કાર્ડ કાઢે છે ને અંદરી ના સાહેબ તમે નોકરીનું કરો કે આ ચૂંટણી કાર્ડની શું તમે લઈને બેઠા હો અને બેંકની ચોપડી હા બેંકની ચોપડી હો સર એ સાહેબ નહીં ઉંદેડા ખાઈ ગયા ઉંદેડા કઈ જાય વાહ. તો તને તાર પગારે ઉંદેડા કઈ જાય તો પછી શું કરું હું એ સાહેબ હા. મારો બેંકની ચોપડી જવા દો બીજે ડોક્યુમેન્ટ બોલો કે પણ હવે તું ખાતું ખોલાઈ દેજે કોઈ વાંધો નહીં હા તાર મમ્મીની બેંકની ચોપડી હા તાર પપ્પાની બેંકની ચોપડી સ સ તાર દાદાની બેંકની ચોપડી સ સ તાર દાદાની બેંકની ચોપડી એ કાઢું કર્યું ચમ એ તો મરી જાય એટલે મરી જાય પણ ચોપડી તો હશે કે ચોપડી નહીં પણ અલ્યા તું જો ડોક્યુમેન્ટ વાપરી બસ હું તો આ હિત નહીં સંડા સાફ કરવા આટલા બધા ડોક્યુમેન્ટ કરવા એટલે પણ સંડાસ સાફ કરવાની કોઈ મારે કોઈ પગાર બધાને હાલવા નહીં કે પગાર આલવાના ડોક્યુમેન્ટ ની શું જરૂર હે? એટલે શું તારે કોઈ પગાર શેના પર હાલું તારે તાર ખાતામાં તો આવશે ખાતું બાતું ને મને રોકડા દેજો અને હાલો હા જો ભાઈ સંડાસ સાફ કરતા કરતા મેકા બેકા નાઠો આવતો ના મને તો નહીં મેકાતું સાહેબ નાક બંધ જ રાખવાના બંધ હું તો ખુલ્લે જ રાખું તો નહીં મેકાતું સાહેબ ફાઇનલ ના ઓવા તો હાલો હા હજી 4 વાગે આવતો રહેજે ડોક્યુમેન્ટ લઈને ડોક્યુમેન્ટ આમ ચીએ લાવવાના એમ તો કહો એટલે તાર દાદાનો તારો તાર પપ્પાનો તાર મમ્મીનો તાર કાકાનો તાર કાચીનો તાર ફઈનો તાર ફુવાનો બધો નો લા ફુગા નહીં લાવવાના ઓહા આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ એ બધા થવાનો ડોક્યુમેન્ટ બધાનો લાવવાનો જ છે એવું સાહેબ વાહ તો કઈ બધા નોકરી થોડા લાવવાને મારે એકના જ નોકરી આપવાનું તો મારા ડોક્યુમેન્ટ માંગો મારા ફઈને ફુવાના કેટલા માંગો અલ્યા જમીન તો જોવા કા તું નાઠો આવી તો ભાઈ મારે શું કરવાનું સ્વામી વાહ અલા કોઈ જેલમાં નહીં જવાનું મારા સાહેબ એટલે તું નાઠો આવી તો તાર મમ્મી ને પપ્પા ને બધાને લઈ જાઉં સંડા સાફ કરવા એવું હા ઓવા તો હારું હેડો હું લઈ આવું હારો 4 વાગે હવે 4 વાગે આવતો રહેજે ફટોફટ ચોકડા આપવાનું હા અલ્યા અમદાવાદમાં અમદાવાદ ઓવા ઓફિસ આપણો ઓફિસ નંબર 302 ઓફિસ નંબર 302 ઓવા રાહુલજી શેઠ કે છે રાહુલજી શેઠ હારું હેડો હો હા સારું કાપી નાખો એટલે પણ આ મારો ઓછો સંડાસ સાફ કરવાનું કેટલા ડોક્યુમેન્ટ માંગે મારું માર ભાઈનું મારું બુવાનું એટલે એટલું બધું ચોકડ લેવા જઉં હું આ મારું ઓછું નોકરી સરકારી લાગે છે શું સરકારી સંડાસ લાગે હા પગાર તો જવા નહીં દેવો પણ કાંઈ ઘેર મિલીને જાઉં લઈને જવા દે સાપું મારું છે સારું કોમ કરી ગયું મારો જે સપલ પણ તું ગયું ઘણી વારમાં જવા દે સપલ માતંગ એ માતંગ તમે યાર આ તને રસ્તા લઈ લીધું અમારા જગ્યામાં તો વરસાદ પડ્યો ઢોર માર ક્યાં તો એક્સિડન્ટ થયો રાજુ ઓછું તો જિંદગી પહેલી વાર સાપ ઓછ તો ઓછું આવડો પણ ચાલશે આ કાકા ભણાવે ને કે આ ચોપડી ભણાય તો આતંકવાદી પકડ્યા આતંકવાદી ઝડપાયા 3 ભાગળના 3 ખળિયાસ નદીના ખળાય પર મદ્રાસામાંથી ઝડપાયા અરે મારા બેટા સારું કરી બોમ્બ નહીં નાખ્યો અમારું પર પાડો છે માતંગ ના કેવું પડશે માતંગ ના આતંકવાદી આવી જાય બહાર રખવા કાલથી બંધ જોવા દે આદમી તો કહ્યું છે ડાયરેક્ટ પાછું હું તો ઓછું તો ખબર નહીં તારી બારીકમાં નહીં ખબર પડતી વાંચવાનું મોય ફોર્મ પડ્યું નોકરી
એનું કોક લખ્યું છે. મારા બધા પીળા પીળા અક્ષર નથી ને એ મને વાંચતા નહીં આવડતા. નોકરી માટે ફોર્મ ભરો. દુબઈમાં સંડાસ બાથરૂમ સાફ કરવા માટે સંપર્ક કરો. ગુજરાતના કલેક્ટર સાહેબ કોન્ટ્રાક્ટર સાહેબ એટલે હમણાં કલેક્ટર સાહેબ ભાઈ હાગાઈ ટાકો શું હતું હું એ સાહેબ આવડા ઓછું કોન્ટ્રાક્ટર સાહેબ ફોન કરવા દે છે. ફોન જડેલો ફોન વાપરું એરો વાપરવા દે. સાહેબનું નોમ બોમ તો લખ્યું નહીં. સાહેબ કહેવા દે ડાયરેક્ટ. આવડતું નહીં એ જોતો જય સાહેબ 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 બોલ્યા દુબઈથી સાહેબ સોરી હું તો દુબઈ લગાવ્યો તમે લાગી જો નોકરી માટે લગાવ્યો સાહેબ. નોકરી માટે હું શું બોલો કોન્ટ્રાક્ટર? દુબઈની નોકરીમાં ગુજરાતી તમે બોલો. એટલે હું ગુજરાતી તો ગુજરાતી જ બોલું છું ભાઈ, દુબઈ વાળી બોલું. એવું સાહેબ તમે નોકરી કરાવો? હા મારે નોકરી કરવી આ સંડા સાફ કરવાની. નોકરી કરવાની? હા સંડા સાફ કરવાની સાહેબ. ફાઇલ બોલ કી સાહેબ આટલા કોઈ વાપરી જાય સંડા સાફ કરવાની. નોકરી વાળી હું વાપરી જાય શું થઈ ગયું? પણ સાહેબ આપણું ટકાત હોય તો બાર એટલે કરવી ને હોય તો ના કરો તું. તો ભાઈ તો નોકરી કરવા દુબઈ જ જાવ પછી તારા? એ તો ચાલશે સાહેબ. હું સાહેબ શું કહું? હા નોકરી કરવા માટે હાલ આવતો રૂ કઈ આવું? એટલે હાલ નહીં તાણી હજુ તો તારે કાગળે બાગળે મને જોશી હું આગળ મેકલું ભાઈ ખબર પડે. એ સાહેબ એમાં કાગળે જોઈશી? વાહ હા ને એટલે કાગળે તારા બધા તને ખબર નહીં કાગળે હોને કહેવાય? સાહેબ સંડા બાથરૂમ કરવા વાળી શું કાગળે જોતો હજી? એટલે આવા નાવા ભણ્યા વગર ના આવીને એટલે મારું માથું જતું રહેશે. પણ સાહેબ મારા કાકાએ મને ના ભણાય હું શું કરું? તારા કાકાને કહેવું પણ મને શું કાક હોય? હા પણ હવે સાહેબ આ નોકરી આવીને આવી મારે કરવી. તો હા સાહેબ યાર જબ્બર સાફ કરું ધોઈ ધોઈ કાચ ચોકર નાખું કાચ જેવું. આ જો કે નહીં સાહેબ હું નિહાળમાં પેલા જતો એકલા બગડા ભણતો કાચ જેવું કઈ નાખતો આખું સંડાસ બાથરૂમ. અને પરણેલો ઈ? ના સાહેબ એ ખોટી વાત કરી સાહેબ ઈમો કોઈ રોતા જ નહીં પડી. ના એટલે પરણેલામાં લઈ જા કોઈ વાંધો નહીં પણ મારા બેટા થોડો બધા ટાઈમ થાય એટલે બહુ યાદ આવ્યો ના ઠાવી. ના સાહેબ એમ તો કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. હા કોરો 40 વનનો ઓઢો છું. વાંધો હે એકદમ સાહેબ એકદમ કોરો કટ ઓઢો. ચેક વાંધો હે સાહેબ ગોમ તો ખબર હું એકલા આવ્યો ડોક્યુમેન્ટ જોઈ લેજો. એવું? ઓહો બરોબર તો ડોક્યુમેન્ટમાં તો તારા આધાર કાર્ડ સાહેબ આધાર કાર્ડ હ પાન કાર્ડ હ રેશન કાર્ડ સાહેબ એ શું આવે? એટલે રેશન કાર્ડ તારા ઘરનો જેટલા સભ્ય હોય ને હા એનું અંદર નામ લખેલો હોય. વાંધો ને સાહેબ એ તો મારા બાપાને કહ્યું હાલજી. અને ચૂંટણી કાર્ડ એ સર સાહેબ પાન કાર્ડ સાહેબ એ કીધું કે સર અને તારા પપ્પાનું પાન કાર્ડ ઈવાનું હા આધાર કાર્ડ એ ખબર નહીં પણ હશે. રેશન કાર્ડ એક બીજું આવી ગયું સાહેબ એ ખબર નહીં શું હોય બધો ડોક્યુમેન્ટ બધો લાવવો પડશે. સાહેબ નોકરી છે સંડા સાફ કરવાની તો ડોક્યુમેન્ટની જરૂર શું હા? એટલે ડોક્યુમેન્ટની કેમ જરૂર શું હોય? મારા પછી આગળ બતાવવું પડે કે આરો સભ્ય છે. હાલો સાહેબ તાજ રાહ જાવ કેજો આ ભાઈ બનાવો જલ્દી બોલજો. તું હા ત્યારે આવજે કાકા આવું સાહેબ અમદાવાદ. હા સાહેબ આવી જાઉં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ બધું લઈને આવતો રહું. કોણ? અને ફોટા લાવવાના નહીં. અરે હોવા ફોટા તો 24 કિલે. સાહેબ એ તો મને ખબર હતી હું ફોર્મ ભરી દઉં મારી હા પેલું એક બીજું સાહેબ કરવાનું હું નપાસ થયો એટલા તો તમને યાદ આવી દીધું. અરે હવે તો પાસ જ પડે છું. તો સાહેબ હું મોડા આવું. આ ભાવ અભી લે કે પગાર ભાવ ખાતામાં છે ભાવ રોકડો બોકડો નહીં મળે. સાહેબ બેંકનું ખાતું જોશે? ઓવા સાહેબ એ તો નહીં. તો કઢાઈ દેતા ને. સાહેબ તમે ચાલુ કર્યા છો કે? મારા બેટા નમૂના જોઈ આવી આવા સાહેબ તો મારા પગારમાં થોડા વાપરવા આવ્યો. હા તો વાંધો નહીં તો સેટિંગ કરી દઉં હું. હાડો નોકરીનો મેળ પડી ગયો. સોયની છે દુબઈ. તૈયાર થઈ જાવ સટિંગ પટિંગ કરી અને ઓછા બધું પેલો લગાય. મને ખબર પડવાની ગુજરાતમાં કે સંડા બધું સાફ કરે હા. તમારે ત્યાં માતંગીમાં કેવું નહીં એકલા ઉપડી જવું કોને મને ત્યાં માતંગને ક્યાં મોઢા કહું સંડા બાથરૂમ સાફ કરવા જવાનું હા.
હતી નોકરી એટલી ખતરનાક છે ને તો કીધા જેવી નહીં અને ઓ થઈને જાય ને તો મારતા ને પૂછી ચો હેડ્યો મારે શું કહેવું કે સંડા સાહેબ કા નોકરી આવી નોકરી દઉં જીવન કહેવા અમારા કેવો તોય એ હંગાત થઈ ગયો કીધા જેવું નહીં જીવન બારો બહાર નીકળવું પછી આટલો આમ એટીટ્યુડ ને સંડા સાફ કરો તો ના મીડાવો કરી આવો હેન્સન લોકો સંડા સાફ કરતો છે એવું નહીં બારો બહાર નોકરી જાવ 25,000 પગાર ખાલી સંડા સાફ કરવાનું શું તું નતું જાવું પણ ચમ જાવું પડે છે ખબર છે લા લુગડાના નહીં કશાના પૈસા નહીં આ ઘેરથી કોઈ હાલતું નહીં મને આ મારા લુગડા ચીલા લાવવાનો આગળ દિવાળી આવે આ તેમાં તું ભાઈ જાવું પડે પણ મારતંગના મૈસાનના ટકલાના બધું કોઈને ખબર ના પડી તો કઈ ચોકન જુઓ ઘેરથી પૂછીને તો મત કીધું કે આર્મીના નોકરી લાગી પણ એમ ખબર નહીં કે સંડાસ બાથરૂમની નોકરી લાગી જલ્દી જવું પડશે મારે દુબઈની કમાઈ પાછો આપવા દે આ માથા માલ નહીં પણ એટલા મોટા કરો વિકટ ફાકો જેવડા આ તો જવાય દે મારતા એટલે તો હેડ્યો આવડું મોટું વીઆઈપી ઠેલું નહીં આપણે ફઈ બની તો નહીં તો માફળીઓ બફળીઓ કટાવા મન પાડી તા હું ક્યું કે તો હેડે તું હું શું કહ્યું કે સન્ના દાદુ સાહેબ કા નોકરી કરજો એટલે ના કહેવાય ના કોઈના લોટો ના અડવા દે પાણી ના પીવા દે ગોળા કોમ કે મારતા કીધો થાય ના મોડી મને પાછળ આવવા દે એના રસ્તા નીકળી જવા દે મારતા પાડી તા તો આખા ગામમાં તાવ તાવ કઈ નાખે ઓસમ પૂરો ચમચો મજૂરો મળતા નહીં કપા નેતી નેતી મુએ થાકી રહ્યો હતો કોઈ મજૂર મળતું નહીં કોઈ મજૂર મળતું નહીં કપાનું પણ ગોળ જોયું તું ચોકન જાય તારા પૈસા પૈસા નહીં પૈસા કમાવા તો હેડું ચોકન પૈસા કમાતા પણ હું જાય મારે તમારું શું જોવાનું છે પણ ચોકન જાય કે તમે તમારું શું લેવા દેવા તાર નોકરી કરવી સાહેબ મને ખવડાવો તો તમે પૂછો ખવડા નહીં તમારા માટે કોમ લઈને આવ્યા તો કોમ શું કોમ હા શું કોમ કપા નેદવા નહીં હે બધી કપાવાની ખરા શું છે પણ તારા ગામમાં કપા કોણ નેત છે લે એ બધું ધંધા છોડી મેલ્યા હા ઓવા પણ કપા નેદવા પૈસી કર લે કપાવાળી હારા મારી નોકરી હેડ્યો ખાલી 2 વર્ષ સુધી જોજે કાળો ઘોડો લઈને આવ્યો હન તીસરું તો તું વ્યાલી તો કોણ નોકરી આવશે તને તો એમાં ભણા કોઈ લેવા દેવા નહીં આ તારો ઘોડો લઈને આવ્યો ઓવા કા ઘોડા જેવો તો તું એ ભલે ગમે તે હોય પણ લઈને તો હું આવ્યો જ હાલ આગુ રે તો મગજ ખરાબ મત કર પણ હેડો ગયા ના કપા તો હુકાઈ જાય કઈ તારે જમ કરું કર હળગાઈ પર કપામ બપા જા હેડ માર તો નોકરી આવી હું તો ના જાઉં 400 રૂપિયા લ્યો 400 રૂપિયા ની જોતા 500 ની જોતા હેડ આગુ રે આવે તું રસ્તો રોચા વગર 450 નહીં જોતા મારું શું આ આપતા નહીં નોકરી હેડે 3 રૂપિયા નોકરી હેડે મારો મજૂર હોગો પછી મારો બેટો ચીત્યો ચોથી આગળ આવતો રહ્યો 90% ઓળખ્યો નહીં કે બોલાય વગર રોજ ના અમે બોલાયો તો લોચા જેવું જ કામ હતું શું જવાબ આલો હોત તો હું નોકરી હેડ્યો એ પછી ચી સંડા સાફ કરવાની ઇજ્જતની વાત લાગી જોઈ મારે બધું એ કામ કરવું ના કે રે મને જોઈને તો દોડે પાછો તો ભૂલી ગયો છે કોઈ કામ હા મારું બેટું બસ થઈને નીકળું ત્યાં રસ્તો થઈને નીકળું જો કોઈ જોઈ ગયું પેલું શું કહું ટકલું બકલું જોઈ ગયું ને તો લોચા જેવું જ થઈ છે એ તો વળી પકડીને પૂછશે તો હેડ્યો જવાબ શું હાલવા મારા એના કરતી ઓમ થઈને તળાવ ઘૂમી નાખું નીકળી જાઉં ફટાફટ સારું કર્યું ઓછું નહીં મેં મને હું એના તો જોઈ જવું પણ એનો પાછળ લઈને આવતો હતો કોઈક ગલ્લા લઈને આવતો હતો કોઈક ગલ્લા શાકભાજી બાકભાજી એવું લાગતું હતું મને પણ સારું કે એને મને ઓળખ્યો નહીં નકર હું શું કરો હું શું જવાબ આલો કે નોકરી હર્યો
લે આ તો એ તો મારા લોચા પડત કાઢતો સની નોકરી હેડ્યો હા પહેલો અંગાત થોત તો મારા તો લોચા જ પડત હું ચેતા જય કરત નોકરી સારું કેવા અંગાત નહીં થયો હવે મારે જવું પડશે સીધું બસ સ્ટેન્ડે ચેલ્યા રસ્તા થઈને શેતર ઉભરો તલી પોકવા દે એટલે હા તો બહુ આગવા મારે બસ ઉઠી જા હા તલ્લી જવું પડશે આ ચોથી નીકળ્યો કોઠા મૂઠો આ કેવો ચાલ્યો ખેતરો મુજી ચોથી આવ્યો યા મારા ઓઠ્યા આ શીખે થેલો લઈને ચો ઉપડ્યો એ પાછો ટણા ટણ થઈ હેડ્યો મારે રાગીને નીકળવું પડશે ને મારા પેટાવાળા થઈ જાય ફંક્શન જવું પડશે યા આગળ ઉભો રહ્યો પાછું જવું પડશે નહીં મેળાવો ના ભાડી તો તને તો પહોંચી વળ્યો હા મારું ટકુબા કોમેડી હા